So hello guys, welcome to my channel Power Home Routine. And yes, આજે મમ્મી પપ્પા આવ્યા છે એન્ડ મારી ઈચ્છા હતી કે આજે બહાર પાવભાજી ખાવા જવાની, બટ મને બહુ ટાઈમ પછી એવો વિચાર આવ્યો કે આજે કંઈક ઘરે બનાવીએ. તો વેજીસ બધા બાફવા માટે મૂક્યા છે અને બધા વેજીટેબલ્સ કટ કરું છું. અને અમારો ગાર્ડનનો ટાઈમ છે પણ એ છોડીને બનાવું છું. આજે દિલથી ઈચ્છા થઈ છે તો બનાવવા બેઠી છું, પણ આ રોજ રોજ ના બને હો મારાથી આટલું બધી મહેનત કરવાની, કેમ કે મમ્મી હોય તો આટલી બધી મહેનત થાય, છોકરાઓ બહાર રમે છે. અધરવાઇઝ મને આટલું બધું મહેનત કરીને આટલું જ ખાવાનું એ બહુ જ કંટાળો આવે. તો જોઈએ આજે મારી પાવભાજી કેવી બને છે. બધું અત્યારે હું બાય કરી આવી, કેમ કે મને ખબર છે કે હું ઘરે એવું બધું બનાવવાની જ નથી. તો હમણાં જ જસ્ટ બધું બાય કરીને આવી, બન મંગાવી લીધા છે એન્ડ પુલાવ બી બનાવવાનો છે. તો તમને હું મારી પાવભાજી બનાવ્યા પછી બતાવું. આંખમાં બહુ જ લાગી છે ડુંગળી. સો ગાઈઝ, પાવભાજી તો બની બી ગઈ ને ખવાઈ પણ ગઈ, બટ મને ટાઈમ નહીં મળ્યો એનો વિડીયો કેપ્ચર કરવાનો, બિકોઝ બહુ જ હેડેક હતો, બહુ જ બધું કામ પડ્યું હતું, છોકરાઓ હેરાન કરે. એન્ડ આ બધું ખાઈ પીને અમે લોકો ફેમિલીવાળા મમ્મી પપ્પા સાથે બેઠા હતા, શાંતિથી વાતો કરતા હતા. અને મારા છોકરાઓ પહેલાંની આપણા જમાનાની જે ગેમ છે એ પ્લે કરતા હતા, આંખ પર ઓઢણી બાંધીને. અને એ લોકોને સાચીમાં બહુ નવાઈ લાગતી હતી ને બહુ મજા પણ આવતી હતી કે આવી પણ કોઈ ગેમ હોય. તો હું મારું કામ પતાવતી હતી, હિમાંશુ આ લોકોને ગેમ રમાડતો હતો અને બેઠા બેઠા ટાઈમ પાસ કરતો હતો, વિડીયો લેતો હતો. ધેન પછી અમે લોકો સાંજે બહાર નીકળ્યા હતા. બહાર નીકળીને વિચાર્યું કે ક્યાં જઈએ, આંટો મારવા નીકળેલા. બટ એક બે કામ હતા એ પતાવ્યા. એન્ડ આ રસ્તામાં તો જુઓ કેટલો ટ્રાફિક છે ને. આ બેન ટ્રેક્ટરમાં બેઠા બેઠા ખાય છે. વિમલ ખબર નહીં કંઈક ખાતા હતા. મને મારો વિશાન પૂછે છે, મમ્મા ભૂત ભૂત. શું ભૂત? આંટી છે ભાઈ, વિમલ ખાય છે આંટી આરામથી બેસીને. એન્ડ બરોડામાં તો આમ બધી જ જગ્યાએ ખાડા ખોદ્યા છે, બધી જગ્યાએ બ્રિજ બનવા માંડ્યા છે એન્ડ ટ્રાફિક વધારે વધી ગયો છે. પછી અમે લોકો ગયા સમોસા ખાવા, જે મેં બહુ દિવસથી નહોતા ખાધા. તો સમોસા ખાઈ લીધા. એન્ડ પછી ગુડ આફ્ટરનૂન. અમે લોકો મૂવી જોવા આવ્યા છે આલ્ફા, હું અને હિમાંશુ. આજે મમ્મી ઘરે છે તો વિચાર્યું ચલો છોકરાઓને મૂકીને ફટાફટ મૂવી જોઈ આવીએ, બિકોઝ વીકેન્ડ છે તો જવાશે. ચાલુ દિવસમાં મેડ નહીં પડે. બહાર વેધર એટલું મસ્ત છે, મસ્ત વરસાદ પડે છે, એકદમ મજા આવે એવો. હા, હું વેઇટ કરું છું હિમાંશુનો, કેમ કે અહીંયા કાર પાર્કિંગના બહુ જ પ્રોબ્લેમ હોય છે. હવે ટ્રાફિક વધી ગયો છે, પાર્ક કરે છે બહાર. બહુ જ મસ્ત વેધર છે, એકદમ ક્લાઉડી, રીમઝીમ વરસાદ. ચાલ ને. બસ જો મૂવી ડેટ પર પહોંચીને લિફ્ટમાં ગયા. લિફ્ટમાં તો મને એવો લોડ લાગતો હતો, આટલા બધા જણા હતા. અને પછી ટિકિટ લીધી અને આનો વેઇટ કરીએ છીએ, આ મૂવીનો ટોક્સિકનો, કે ફટાફટ ટોક્સિક મૂવી આવી જાય. આજે મને એટલું રિલેક્સ ફીલ થતું હતું કે ચલો છોકરાઓ ઘરે છે. એન્ડ આવીને પછી ઘરે આવીને તો આ હોમવર્ક બાકી હતું એ કરાવ્યું. અને સાંજે વિચાર્યું ચલો બહાર નીકળીએ. તો સાંજે અમે લોકો નીકળી ગયા ગંદેવીકરમાં. ઈચ્છા થઈ કે ચલો ગોલ્ડનો રેટ ઓછો થયો છે. હિમાંશુને કીધું ચાલ ને મને લેવું છે, તો એ તો મને લઈ જ ગયો. કંઈક નાનું મોટું સિલ્વર કે ગોલ્ડ લઈ લઈએ. પછી મેં છે ને નોઝ પિન લેવાનું વિચાર્યું, બટ એ મારા હસબન્ડને સચ પણ નથી ગમતું. તો પછી નોઝ પિનને મેં મારી કાનમાં નખાઈ દીધી, જે મારા ઓલરેડી પિયર્સિંગ થયેલું જ છે તો એ નાખી દીધી. એન્ડ હું ટ્રાય કરતી હતી કે મને કયો કલર સારો લાગશે. મને પિંક અને વ્હાઇટમાં કન્ફ્યુઝન હતું. તો કલર સિલેક્શનમાં કન્ફ્યુઝનમાં થોડી ચોઈસ સેટ નથી થતી, બટ પછી ફાઇનલી સિલ્વર જ ચોઈસ કર્યું. દેન મને ત્યાં છે ને બહુ જ મારું મન લલચાતું હતું કે મેં શું લઉં. તો એક બે વસ્તુ જોઈ. પછી આ ભાઈ આવી ગયા કાનમાં નાખવા માટે. પિયર્સિંગ ઓલરેડી થયેલું જ હતું, બટ બહુ 4-5 વર્ષ પહેલાંથી પહેરવાનું બંધ કરી દીધું. છેલ્લા પછી પિયર્સિંગ કરાવ્યું. એન્ડ મારી મેં
ઇયરિંગ પહેરી દીધી. એન્ડ હા, આની સાથે સાથે મેં સિલ્વર થોડું લઈ લીધું, જેમાં એન્કલેટ્સ ને બધું લીધું. હજી બી મારી ડિમાન્ડ હતી 1-2, બટ ઇટ્સ ઓકે. મેં વિચાર્યું કે ચલો હવે 1-2 મહિના પછી થોડું ગોલ્ડ લઈશું. એન્ડ મને પોતાને જૂઠું પહેરવાનું નથી ગમતું. મને બધું ગોલ્ડ યા ફિર સિલ્વર જોઈએ. એન્ડ આ બધું કરતાં કરતાં મારા બંને સન મને જોઈને જે હસે છે કે મમ્મા શું કરે છે, કેમ કે એના માટે હવે છે ને અહીંયા શોરૂમમાં ગયા તો બંને જણ સિરિયસલી યાર ચેન કરીને મારું દિમાગ ખરાબ કરી દીધું કે ચેન જોઈએ છે. તો આટલા નાના છોકરાઓને ખબર નહીં શું શોખ હોય, એમ ચેન જોઈએ છે. પછી બેઠા શાંતિથી વિચાર્યું કે હવે નેક્સ્ટ મારે શું લેવાનું છે. હવે વિચારું છું નેક્સ્ટ ટાઈમ કંઈક એન્ટિક લઉં, કંઈક ડિફરન્ટ. એન્ડ મને ઓનેસ્ટલી ગોલ્ડ લેવા જવાનું બહુ જ ગમે છે, અને એ બી સ્પેશિયલી હસબન્ડ સાથે, બિકોઝ હિમાંશુને એવું છે ને કે એ હોય ને તો વધારે લેવાય. કદાચ હું વિચારીને લઉં, એ તો લઈ જ લેશે. એન્ડ બસ વિચારીએ છીએ કે હવે સાંજે ડિનર માટે શું સેટ કરીએ. ડિનર માટે નીકળવાનું છે, સો આ પતાવીને ડિનર માટે જઈશું. બસ આજના માટે આટલું જ. ગુડ બાય.